હવે નેક્સ્ટ રકમ જે છે એ છે થોડીક લેન્ધી, પણ ઓલરેડી તમને બધું સેટ કરીને જ આપેલું છે, એટલે ઉલટાનો ઇઝી દાખલો છે. એક્સ ઇન્ટુ કોસ વાય બાય એક્સ પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય બાય એક્સ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ રીતે જમણી બાજુ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું છે. તો જો આ જે ડીએક્સ છે એને હું ડીવાયના છેદમાં લખું, બરાબર, તો બાકીનું જે આ સ્ટેપ છે એને મારે આ જે સ્ટેપ છે એના છેદમાં લખવું પડે. એટલે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ છેદમાં જશે, આ પદ અહીંયા છેદમાં આવશે, એટલે અંશમાં આટલું વધશે અને આ બની જશે એનો છેદ, રાઈટ. તો એક્સ ઇન્ટુ કોસ વાય બાય એક્સ પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય બાય એક્સ ઇન્ટુ વાય ના છેદમાં વાય ઇન્ટુ સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ ઇન્ટુ કોસ વાય બાય એક્સ ગુણ્યા એક્સ. ચાલો, વાય બાય એક્સ ફોર્મેટ લાવવું હોય સૌથી પહેલાં તો અહીંયા એક્સ છે, અહીંયા વાય છે. ધારો કે આ જે છે પદ વાય બાય એક્સ એને એમ જ રાખીએ તો શું થશે, આ એક્સ અને વાય બંનેને મારે એક્સ વડે ભાગાકાર કરવો પડશે. સેમ રીતે આ વાય અને આ જે એક્સ છે એનો પણ એક્સ વડે ભાગાકાર કરવો પડશે. એટલે કૌંસની અંદરના જે બે પદ છે એ બંનેને આપણે એક્સ વડે ભાગાકાર લખીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે કોસ વાય બાય એક્સ પ્લસ વાય બાય એક્સ ઇન્ટુ સાઇન વાય બાય એક્સ ના છેદમાં ફરીથી એક્સ વડે જ ભાગાકાર કરીએ છીએ, વાય બાય એક્સ ઇન્ટુ સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સના છેદમાં એક્સ એટલે કેન્સલ થઈ જશે, વધશે ખાલી કોસ વાય બાય એક્સ ઇઝ ઇન્ટુ ગુણાકાર વાય અને એક્સ બંનેનો ભાગાકાર લખવાનો બાકી છે, વાય બાય એક્સ. ચાલો, હવે આ જે આખું પદ છે જમણી બાજુમાં એની અંદર ચલ વાય બાય એક્સ બની ગયો છે, એટલે એના બરાબર આપણે જી ઓફ વાય બાય એક્સ લખી શકીએ. માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે. ચાલો, હવે આની અંદર વાય બાય એક્સ બરાબર વી આદેશ લેવાનો થશે. તો વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લેતા વાય ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ એક્સ વિકલન કરીએ બંને બાજુ તો વાયનું વિકલન થઈ જશે ડીવાય બાય ડીએક્સ વી અચળ એક્સનું 1 પ્લસ એક્સ અચળ વીનું ડીવી બાય ડીએક્સ. આ કિંમત જે છે ડીવાય બાય ડીએક્સની એ કિંમત આપણે અહીંયા ડાબી બાજુમાં મૂકીશું અને જમણી બાજુમાં જ્યાં જ્યાં વાય અપોન એક્સ છે ત્યાં વી મૂકીએ તો સ્ટેપ આ રીતે બનશે. ચાલો, હવે અહીંયાથી જે આ પ્લસ વી છે એને હું સામે લખું તો એ માઇનસ વી થઈ જશે, બરાબર. અને આ વી જે છે એને ધારો કે આપણે અંદર ગુણી દઈએ તો એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીને અંદર અહીંયા ગુણીએ છીએ તો વી ઇન્ટુ કોસ વી પ્લસ વી સ્ક્વેર ઇન્ટુ સાઇન વી ના છેદમાં છેદ એઝ ઇટ ઇઝ વી સાઇન વી માઇનસ કોસ વી અને અહીંયા જે આ પ્લસ વી હતો એ સામે આવશે એટલે થઈ જશે માઇનસ વી. લસા લઈ લઈએ જમણી બાજુમાં, ડાબી બાજુ એક્સ ડીવી બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ, લસા બનશે વી
સાઇન વી છેદ ટૂંકમાં બેઠો માઇનસ કોસ વી. અંશ આ પદ એઝ ઇટ ઇઝ માઇનસ વી ઇન્ટુ છેદ ક્રોસ ગુણાકાર, તો વી કોસ વી પ્લસ વી સ્ક્વેર સાઇન વી ગુણાકાર કરીએ વી સાઇન વી ઇન્ટુ માઇનસ વી, દેટ ઇઝ માઇનસ વી સ્ક્વેર સાઇન વી અને માઇનસ કોસ વી ઇન્ટુ માઇનસ વી, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ વી ઇન્ટુ કોસ વી. ચાલો અહીંયાથી કેન્સલ કેટલું થશે? વી સ્ક્વેર સાઇન વી માઇનસ વી સ્ક્વેર સાઇન વી આટલું કેન્સલ અને વી કોસ વી પ્લસ વી કોસ વી એટલે એ થઈ જશે 2 વખત વી કોસ વી. તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વી કોસ વી અને છેદ એઝ ઇટ ઇઝ વી ઇન્ટુ સાઇન વી માઇનસ કોસ વી. હવે તમે વિયોજનીય ચલની રીતે દાખલો ગણી શકો છો. ડીએક્સને ઉપર લઈ જાઓ, આ એક્સ છેદમાં જતું રહેશે, આ આખું પદ બરાબરની સામે લઈ જઈએ એટલે છેદ અંશમાં જશે, અંશ છેદમાં જશે અને ડીવી એઝ ઇટ ઇઝ. તો સ્ટેપ બનશે આ રીતે, વી સાઇન વી માઇનસ કોસ વી, આપણે 2 ને ત્યાં જ રાખીએ છીએ એટલે વી ઇન્ટુ કોસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ. આ એક્સ છેદમાં આવશે એટલે કે 2 બાય એક્સ યા તો 2 ઇન્ટુ 1 અપોન એક્સ ડીએક્સ. છેદ સેપરેટ કરી નાખીએ તો વી સાઇન વી અપોન વી કોસ વી, વી કેન્સલ, સાઇન વી અપોન કોસ વી બરાબર ટેન વી માઇનસ કોસ વી અપોન વી કોસ વી, કોસ વી કેન્સલ થશે, વધશે 1 અપોન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 2 બાય એક્સ ડીએક્સ એઝ ઇટ ઇઝ. હવે બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન આપો તો સંકલન ટેન વી માઇનસ 1 અપોન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 બાય એક્સ ડીએક્સ. ટેન વીનું સંકલનનું સૂત્ર લોગ મોડ સેક વી માઇનસ 1 અપોન વીનું સંકલન લોગ મોડ વી ઇઝ ઇક્વલ ટુ બરાબરની સામે 2 અચળ પદ એને બહાર લખીએ, 1 અપોન એક્સનું સંકલન થશે લોગ મોડ એક્સ અને પ્લસ સ્વૈર અચળાંક તરીકે લખીશું લોગ મોડ સી. અહીંયા બંને લોગ વચ્ચે બાદબાકી છે તો એને ભાગાકારથી જોઈન્ટ કરી શકીએ એટલે કે લોગ મોડ સેક વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આ જે 2 છે એને તમે ઘાતમાં લઈ જઈ શકો એટલે લોગ એક્સ સ્ક્વેર પ્લસ લોગ સી, તો બંનેનો ગુણાકાર થશે પ્લસ છે એટલે લોગ મોડ સી ઇન્ટુ એક્સનો સ્ક્વેર. બંને બાજુથી લોગ કેન્સલ કરીએ તો સેક વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સનો સ્ક્વેર. વીની કિંમત આપણે મૂકી શકીએ વાય બાય એક્સ એટલે કે સેક વાય બાય એક્સ ના છેદમાં વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સ સ્ક્વેર. આ જે વાય બાય એક્સ છે એને ઉપર ગુણી દઈએ તો સેક વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી એક્સનો સ્ક્વેર ઇન્ટુ વાય બાય એક્સ. એક એક વખત એક્સ કેન્સલ કરીએ તો સેક ઓફ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સ વાય, જે માંગેલ વ્યાપક ઉકેલ છે.